सी.के. राहुलजी। पक्ष कांग्रेस। विधानसभा मत विस्तार 126 गोधरा। व्यवसाय खेडूत, जमीन लेवेच, समाज सेवा, राजकारण। उम्र 63 वर्ष। अभ्यास बीकॉम। પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગણાતું એટલે ગોધરા, જે ગોધરાકાંડના કારણે દેશભરમાં ચર્ચાતું આવ્યું। અહીંના રાજકારણની વાત કરીએ તો અહીં ગોધરા વિધાનસભા બેઠક પર વર્ષ 2007 થી કોંગ્રેસના ધારાસભ્ય सी.के. રાहुલજી કાર્યરત છે। ત્યારે વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ₹1,59,54,691ની મિલકત જાહેર કરી હતી। ગોધરા વિધાનસભા બેઠક પર છેક વર્ષ 2007 થી ધારાસભ્ય પદે કોંગ્રેસના सी.के. રાहुલજી સતત શાસન સંભાળી રહ્યા છે। વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ સામે લડ્યા હતા અને જીત્યા હતા। વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પ્રભાતસિંહના પુત્ર અને ભાજપના ઉમેદવાર પ્રવીણસિંહ ચૌહાણ સામે લડ્યા, જેમાં રાहुलजीને 73,367 મત મળ્યા तो प्रवीणसिंहने 70,499 मत मळ्या। आम तेओ जीतीने सतत बीजी वखत गोधराना धारासभ्य बन्या। वर्ष 2012ની ચૂંટણીમાં एमएलए રાहुલજીએ જનતાને આપેલા ચૂંટણી વચનોની વાત કરીએ તો તેમણે પાકા રસ્તા, લાઇટ, પીવાનું પાણી, કોઝવેનું નિર્માણ, ખેડૂતોની સિંચાઈ સમસ્યા દૂર કરવી જેવા વચનો આપ્યા। ત્યારે પોતાના આ ચૂંટણી વચનો પર શું કહેવું છે ખુદ ધારાસભ્ય રાहुलजीની વાત સાંભળીએ તેમની પાસેથી। આ મત વિસ્તારની અંદર અમે ફરીએ છીએ અને પ્રજાની જે કંઈ મુશ્કેલી હોય, દાખલા તરીકે એપ્રોચ રસ્તાની, લાઇટની, પાણીની, અગર જે કંઈ બીજી મુશ્કેલી હોય કે એક ગામેથી બીજા ગામે ફરીએ જવા માટે ખડિયાત અગર મોટા કોતર કે પુલ જેવી જરૂરિયાત હોય એવું અમે આ બે વખતથી 2007 થી 2015 સુધીના બંને ટર્મની અંદર ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છીએ અને અગાઉ પણ અમે ધારાસભ્ય તરીકે અને મંત્રી તરીકે સરકારમાં કામગીરી બજાવી છે। અમે ભૂતકાળમાં પણ ધારાસભ્ય તરીકે વિવિધ પક્ષોમાં હતા અને મંત્રી તરીકે જે વચન આપ્યા હતા એ અમે જે તે સમયે જ પૂરા કર્યા હતા। આ તરફ ગોધરાના ધારાસભ્ય તરીકે सी.के. રાहुલજીની કામગીરી પર તેમના પ્રતિસ્પર્ધીઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ। કોંગ્રેસના ધારાસભ્યશ્રીના માધ્યમથી જે કામો થયા છે એનાથી અનેક ગણા ખૂબ સારા રસ્તાના જોઈએ, પાણીની, પીવાના પાણીની પણ સુવિધાઓ અમે રજૂઆત કરીને સરકારશ્રીમાંથી અમારી ગુજરાત સરકારમાં અમે ડાયરેક્ટ રજૂઆત કરીને પણ ખૂબ સારા એવા વિકાસના કામો કર્યા છે। ગોધરાના ધારાસભ્ય પદે सी.के. રાहुલજી છેલ્લી 2 ટર્મથી ધારાસભ્યનું સુકાન સંભાળી રહ્યા છે। ત્યારે તેમને દર વર્ષે મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેનો પૂરો ઉપયોગ કર્યો। વર્ષ 2014-15માં પણ 1 કરોડની ગ્રાન્ટને વિકાસના કાર્યમાં ખર્ચ કરી। ઉપરાંત વર્ષ 2015-16માં મળેલી 1 કરોડની ગ્રાન્ટનો સંપૂર્ણ ઉપયોગ કર્યો। તેમજ વર્ષ 2016-17માં મળેલી 1 કરોડની ગ્રાન્ટનો પણ વિકાસના કાર્યમાં વિરોધ કરતા સંપૂર્ણ ગ્રાન્ટ ખર્ચ કરી હોવાનો દાવો કર્યો છે। ત્યારે તેમણે કરેલા વિકાસ કાર્યો પર ગોધરાની જનતાનું શું કહેવું છે તે પણ સાંભળીએ। એમની જે કંઈ ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ પણ એ શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારની અંદર બરોબર સરખે ભાગે કામ કરે છે અને સરખે ભાગે વહેંચી અને કોઈને પણ અન્યાય ના થાય અને ગોધરા તાલુકાનો સર્વાંગી વિકાસ થાય એ માટે સતત જાગૃત રહે છે, જાગૃત ધારાસભ્ય છે। ગોધરાના ધારાસભ્ય છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ચૂંટાઈને આવે છે, એટલે એનો મતલબ એવો થાય કે ગોધરાના ધારાસભ્યએ વિકાસ કર્યો છે। પબ્લિક સમજે છે કે એમને વિકાસ કર્યો છે માટે તેમને મત આપે છે અને એટલે ચૂંટાય છે। એટલે મારું તો માનવું એવું છે કે ગોધરાનો તો બહુ સારો એવો વિકાસ થયો છે। ધારાસભ્ય રાहुलજીને મળેલું જબરું જન સમર્થન જ તેમની જીતનો મંત્ર છે અને રાજકીય પ્રતિસ્પર્ધીઓ સિવાય જનતા તેમના કાર્યોની સરાહના કરે છે। અમારી તેમને 10માંથી 7 માર્ક આપીને તેમનું મૂલ્યાંકન કરીને જનતા આગળ પણ તેમને વિકાસના અને પ્રજાહિતના કાર્યો કરવા પ્રોત્સાહન આપે છે।
પંચમહાલ જિલ્લાની ગોધરા બેઠક પર તાલુકા તેમજ જિલ્લા પંચાયત અને લોકસભા સીટ પર ભાજપનો દબદબો છે, ત્યારે આગામી ચૂંટણીમાં ધારાસભ્ય પદ પર પણ કબજે કરવા ભાજપ તનતોડ મહેનત કરશે તેમાં નવાઈ નથી, ત્યારે આ બેઠક રાવજી જાળવી રાખે છે કે કેમ તે પણ જોવું રહ્યું. પંચમહાલથી વિવેક સુથાર અને અમદાવાદથી રાજ પરમાર સાથે વીટીવી ન્યૂઝ.